પરિયારી ગ્રુપ ગ્રામ પંચાયતે એક નવી પહેલ કરી છે, જે ખરેખર બિરદાવવા લાયક છે. પંચાયતે તેમના સફાઈ કર્મચારીના નિધન પર રક્તદાન શિબિરનું આયોજન કરી તેમના સફાઈ કર્મચારી સ્વર્ગીય મહેશભાઈ બાબુભાઈ હળપતિને શ્રદ્ધાંજલિ આપી હતી. સ્વર્ગીય મહેશભાઈ હળપતિને શ્રદ્ધાંજલિ આપવા દમણ જિલ્લા પ્રમુખ ધરમભાઈ પટેલ, ભાજપા નેતા વિશાલ ટંડેલ, સરપંચ ભાવિકભાઈ હળપતિ અને પંચાયતના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને રક્તદાન શિબિર શરૂ કરવા પહેલા સ્વર્ગીય મહેશભાઈ હળપતિને પુષ્પાંજલિ આપી અને મૌન પાળીને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ રક્તદાન શિબિરમાં કુલ 32 યુનિટ રક્ત એકત્ર થયું હતું. ભાઈ, આજે જે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એ કયા ઉદ્દેશથી કરવામાં આવ્યું અને એનો લાભ દમણને કઈ રીતના મળશે? આજે પરિયારી ગ્રુપ ગ્રામ પંચાયત વતી અમે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે એ અમારા પંચાયતની અંદર એક સફાઈ કર્મી તરીકે કામ કરતા મહેશભાઈ બાબુભાઈ હળપતિ નામના એક વ્યક્તિ હતા, જેઓને અત્યારે જ એટેક આવવાથી નિધન થયું છે અને એમની શ્રદ્ધાંજલિના રૂપમાં અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. અને આજે અમે જોઈ રહ્યા છીએ કે મોટી સંખ્યામાં અમારે ત્યાં યુવાનો ભાઈ બહેનો આવીને બ્લડ ડોનેટ કરી રહ્યા છે. તેમજ આનાથી એક મેસેજ એવો અમે આપવા માંગીએ છીએ કે દમણની અંદર રક્તદાન જે કેન્દ્ર છે એની અંદર ઘણીવાર લોહીની ખપત પડી જાય છે. મારા માધ્યમથી, મીડિયાના માધ્યમથી અમે જાણ કરવા માંગીએ છીએ કે પ્રશાસન પણ આના પર ધ્યાન આપે અને જો આવી રીતે આપણી પાસે 16 પંચાયત છે, જો 8 મહિનામાં દરેક 2 પંચાયત મળીને સાથે એક કેમ્પ કરે તો 8 મહિના નીકળી જાય છે. તેમજ ઇન્ડસ્ટ્રીયલની એક ટીમ છે, હોટેલ એસોસિએશનની ટીમ છે, ગવર્મેન્ટ સર્વન્ટો છે, પોલીસ વિભાગ છે, કે આવા બધા એકજૂટ સાથે મળી આ દર મહિને એક કેમ્પ થતા હોય તો મારા માનવા પ્રમાણે તો આ દમણની અંદર રક્તદાન કેન્દ્રની અંદર લોહીની ખપત નાબૂદ થઈ જાય છે. આજે કેટલા યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું? આજે અમારે ત્યાં 32 જેટલા યુનિટ ભેગા થઈ ચૂક્યા છે, ડોનેટ કરી ચૂક્યા છે યુવાનો.